ચાલો જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે હું તમને શીખવાડીશ મરચાંનું અથાણું કેવી રીતથી બનાવાય। તો જો આપણે 250 ગ્રામ લાલ મરચાં લઈ લીધા છે। હવે એને આપણે ચીરિયા કરી બી કાઢી લેશું। બહુ તીખા નથી, મોડા છે મરચાં। જો તમે તીખું ખાતા હોય તો બી ને એવું નહીં કાઢવાનું। આવી રીતથી ચીરું કરી કટકા કરી લેવાના। આવી રીતથી તમે જોઈ શકો છો। આવી રીતથી 4 ચીરું કરી લેવાની। તો તમે જોઈ શકો છો મિત્રો, જો આપણે છે ને મરચાંમાંથી આવી રીતથી બધા બી કાઢી લેવાના છે। તો આવી રીતથી એક મરચાંના ફાડા કરવાના, પછી એની 2 ચીરું કરીને એના 2 કટકા કરવાના, જેથી કરીને છે ને જેટલું ખાવું હોય ને એટલું જ લઈ શકાય, બગડે નહીં અથાણું। એટલે આવી રીતથી કટકા કરી લેવાના બધાય મરચાંને। જો હવે આપણે બધાય મરચાંને બી કાઢીને આવી રીતથી આવી રીતથી આપણે બી કાઢી લીધેલા છે અંદરથી, અને આવી રીતથી કટકા કરી લીધેલા છે। પછી હવે છે ને આપણે એક ખાયણી લેવાની છે, એમાં રાઈનો બોરો નાખીને અને થોડોક દસ્તા હું એ ખાંડી લેવાનો। તો રાઈનો બોરો છે, તમે જોઈ શકો છો। એટલો રાઈનો બોરો લઈને અને એને અધકચરો ખાંડી લેવાનો। દસ્તા વડે તો આવી રીતે અધકચરો ખાંડી લેવો। રાઈનો બોરો આપણે ખંડાઈ ગયો છે ને, હવે છે ને બધો આપણે આવી રીતથી નાખી દેવું એમાં। પછી આમાં તેલ નાખશું આપણે 2-3 પાવરા જેટલું। પછી એમાં આપણે મસાલા કરશું। એમાં આપણે નિમક નાખશું, સ્વાદ અનુસાર નિમક। થોડુંક ચડિયાતું રાખવાનું, કેમ કે મરચાંમાં ચડે ને એટલે નિમક પછી મરચાં મોડા લાગે। પછી એમાં હિંગ નાખશું 1 ચમચી। પછી વરિયાળી નાખીશું। વરિયાળી નાખો ને મસ્ત સ્વાદ આવે, સરસ લાગે વરિયાળી। જો આપણે વરિયાળી નાખી છે આમાં। પછી 1 ચમચી મોટીથી હળદર નાખીશું। હળદર આ બધાને છે ને મિક્સ કરી લેવાનું ચમચા વડે। પાણી બિલકુલ નથી નાખવાનું। જો ચમચા વડે આપણે બધું મિક્સ કરી લેવાનું છે સરસથી। સરસ મજાનું એવું જો મિક્સ થઈ ગયું। હવે આને છે ને આખી રાત ઢાંકીને મૂકી દેવાનું। સવારે ડબ્બામાં ભરવાનું, એટલે 1-2 વાર હાલતા ચાલતા હલાવી લેવાનું, એટલે ઉપર નીચે થઈ જાય ને નિમક ને બધું ચડી જાય એમાં સરસથી। નિમક એ ઓગળીને મરચાંમાં સરસથી સડી જાય, એટલે તૈયાર છે આપણાનું લાલ મરચાંનું અથાણું। તો આવી જ અવનવી રેસીપી જોવા માટે મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને મારી અથાણાની રેસીપી કેવી લાગી તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને તમે કેવી રીતથી અથાણું બનાવો છો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। થેન્ક યુ।